નમસ્કાર દર્શક મિત્રો, આજે રાજ્યની અંદર સૌરાજ્યની સામાન્ય ચૂંટણી તાલુકા અને જિલ્લાની ચાલી રહી છે. ત્યારે લીલિયા મોટા તાલુકાના નાના લીલિયા ગામના ભાજપના ઉમેદવાર છે સીટ નંબર 12 ઉપરથી લડી રહ્યા છે રણજીતભાઈ ખુમાણ. ચાલો આપણે એમને જ પૂછીએ કે શું છે વાતાવરણ અને શું છે લોકોનો મિજાજ. રણજીતભાઈ, તમે પ્રચાર અર્થે હરેક જગ્યાએ તમારા જે વિસ્તારમાં જે ગામો આવે છે ત્યાં તમે મુલાકાત લ્યો છો. શું લાગે છે તમને અને શું કહેવા માંગો છો તમે? સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જે મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે, હું 4 ગામ મારે નાના લીલિયા લોકી વાગણિયા પીપળવા 4 ગામનો મેં મુલાકાત. રણજીતભાઈ, એવી છે કે લોકો ઘણા ત્રાહીમામ થઈ ગયા છે. અમુક કામો વિકાસના જે પેન્ડિંગ પડ્યા છે, અમુક કામો થયા નથી, ઘણી એવી બધી સમસ્યાઓ છે. તો જે ભારતીય જનતા પાર્ટીએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે કે લોકો માટેના વિકાસના કામો અંગે તમે એમને જેટલો શક્ય બને એટલો પ્રયાસ કરશો, શું કહેશો એ વિશે? 100% કૂવામાં હોય તો હવેડામાં આવે. ઉપર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. અમારી સીટ અમે શ્યોર કેવી છે 100% ભારતીય જનતા પાર્ટીને અમે આપશું અને સરકારની હારે રહીને અમે વિકાસના પૂરેપૂરા કાર્યો કરવાની મહેનત કરશું. તમે હરેક ગામોમાં ફેર્યા છો, જે તમે 4 ગામના નામ આપ્યા, એ ગામની અંદર તમને શું લાગે છે કે ક્યાં ક્યાં શું જરૂરિયાત રહેશે, શું લોકો કહે છે તમને? નાના મોટા પ્રશ્નો મારી પાસે એવા છે, એ બધા પ્રશ્નો અમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પૂરા કરશું. એ લોકોને અમે વચન આપ્યા છે. તમે પ્રચાર અર્થે નીકળો ત્યારે લોકોમાંથી કેવો તમને આવકાર મળે છે, કેવો પ્રતિસાદ મળે છે? ફૂલ પ્રતિસાદ મળે છે અમને. તો આ હતા નાના લીલિયાના રણજીતભાઈ ખુમાણ, જે 12 તાલુકા સીટમાંથી લડી રહ્યા છે અને તેવું એવું કહેવાનું થાય છે કે લોકોમાંથી સારો એવો મિજાજ એમને મળી રહ્યો છે, સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એવો વિશ્વાસ વ્યક્ત કરે છે કે આગામી ચૂંટણીની અંદર લોકો એમને જીતાડીને મોકલશે તો 100% વિકાસના કામો કરશે. અને હાલ નાના લીલિયા ગામની અંદર એક મેલડી માતાનો જે તાવો છે ત્યાં પોતે હાજરી આપવા આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો મારી પાછળ કે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે અને રણજીતભાઈ ખુમાણના સમર્થનમાં જોડાયા છે.